ત્રિવેદી વાપીથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મેડમ, મારો ક્વેશ્ચન છે, આઈડીએફસી બેંક મારા ₹28 ભાવના છે, 1500, અને આઈસીઆઈસીઆઈ બેંક ₹350 25 છે. ઓકે. અને રિલાયન્સના મારા 428 એવરેજ છે, 2008 છે, જે અત્યારના 100 શેર થઈ ગયા છે બોનસની સાથે. તો મારે શું કરવું? મારે હજી બીજા 5 વર્ષ રોકાણનું ઈચ્છા કરી તો એમાં વળતર મળશે કે પછી નીકળી જવાય? તમને ઓલરેડી સારું એવું વળતર મળી બી રહ્યું છે, કારણ કે તમારે ઘણી જૂના કાઉન્ટર્સથી તમે હોલ્ડ કરી રહ્યા છો. પણ જગદીશભાઈ, શું કરવાનું? ત્રણેય સારી સ્ક્રિપ્ટ છે, લોંગ ટર્મ માટે હોલ્ડ કરવી હોય તો કરી શકાય. હજી બી 5 વર્ષ રાહ જોઈ શકે છે. એક તો સૌથી પહેલા એમને તો અભિનંદન, કારણ કે આપણે હંમેશા એક વસ્તુ એડવોકેટ પ્રીતિબેન કરતા રહ્યા છીએ કે શેર બજારમાં હંમેશા ટ્રેડિંગ ઓછું કરો અને લાંબા ગાળાનું રોકાણ વધારે કરો. મિતેશભાઈ ત્રિવેદીએ આજે રોકાણ કર્યું છે, એને માટે સૌથી પહેલા તો એમને અભિનંદન. કારણ કે બંનેમાં તમે જો આઈસીઆઈસીઆઈ બેંકમાં ₹350 ભાવે ખરીદ્યા, અત્યારે તમે જુઓ તો ₹1415-20 ભાવ ચાલે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જે ખરીદીનો ભાવ એ પણ નીચો, અને આ બધી જે એમની ખરીદી છે એ બહુ જ એમને સારી એવી કમાણી કરી આપે છે. એક વસ્તુ મારી ચોક્કસ છે, એમને હું મિતેશભાઈને ચોક્કસ કહીશ કે જ્યારે કોઈ પણ આ શેર રિલાયન્સ હોય કે આઈસીઆઈસીઆઈ બેંક હોય કે કોઈ પણ XYZ શેર હોય, એ પોતાના લાઈફ ટાઈમ હાઈ પર આવે તો એક વખત તમારી પાસે જે હોલ્ડિંગ છે એનું ઓછામાં ઓછું, વધારે નહીં તો ઓછામાં ઓછું 25% તમે એને તમારો પ્રોફિટ બુકિંગ કરો, અને પછી બજારમાં કોઈ પણ જાતના એ કરેક્શન્સની રાહ જુઓ. ઇનવેરિયેબલી તમે છેલ્લા 40, 45, 50 વર્ષનો ઇતિહાસ જોશો તો આ જાતના કરેક્શન્સ આવે છે ને આવે છે. કારણ ગમે તે હોય પણ આવે છે ખરા. એ વખતે તમે ફરીવાર આ તમારો જે શેર તમે વેચ્યો છે એને તમે લઈ લો. ધારો કે તમે જે વેચો લાઈફ ટાઈમ હાઈ પર 25%, એનાથી વધે છે શેર અને ફરીવાર બીજો એક નવો લાઈફ ટાઈમ હાઈ પાડે છે, તો એ વખતે બીજા 25% તમે વેચો અને વેઇટ ફોર ધ કરેક્શન્સ. હું તમને મારા અનુભવથી, છેલ્લા 35-40 વર્ષના અનુભવથી કહું છું કે તમને એક નીચલા સ્તરે અને કમ્ફર્ટેબલી નીચા સ્તરે ખરીદવાની આ જ શેરોની ફરીવાર તમને તક મળશે. એટલે ચોક્કસ મારી તો સલાહ છે કે તમે હંમેશા જ્યારે પણ લાઈફ ટાઈમ હાઈ ટચ કરે ત્યારે પાર્શિયલ પ્રોફિટ વોકિંગ કરતા શીખો અને ઘટે ત્યારે તમારા પોર્ટફોલિયોનો પાછો સમાવેશ કરો. કારણ કે તમે 5 વર્ષનો અભિગમ રાખ્યો છે એટલે મારે તમને કોઈ સ્ટોપ લોસ આપવો નથી. આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે પણ મારો તો એ જ અભિપ્રાય છે કે તમે ચોક્કસ જો તમારે ખરીદી કરવી હોય તો ઇવન આ ભાવે બી ખરીદી કરી શકો. એમાં સ્ટોપ લોસ તમે ₹65 રાખજો તો અધઘટે આ શેરનો ભાવ ₹75-80 થઈ શકે છે. અને રિલાયન્સમાં તો કોઈ સ્ટોપ લોસ અમે તમને નથી આપી રહ્યા, પણ આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં ₹65 સ્ટોપ લોસ સાથે તમે કામકાજ કરી શકો છો, એડિશન કરી શકો છો. આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સમાં મે બી થોડો જ્યારે લાઈફ ટાઈમ હાઈ પર આવે છે, જે નજીક છે, ત્યારે તમે થોડો એક પ્રોફિટ જરૂરથી બુક કરજો અને પાર્શિયલ પ્રોફિટ બુક કરજો, અને પછી મે બી તમને ખરીદી કરવાના પણ ચાન્સીસ મળશે. પણ જે તમે આટલી બધી પેશન્સથી ઊભા રહ્યા છો અને પ્રોફિટ આવી રહ્યો છે તો એ એન્જોય જરૂરથી કરજો. એ સાથે છે એક બ્રેકનો પણ અહીંયા